નમસ્કાર મિત્રો, આજે જીએનજી ન્યૂઝમાંથી રાજકોટ કોઠારીયાથી આજે સાવરકુંડલાની બાજુમાં બાઢડા ગામ આવેલું છે, ત્યાં એક સંત થઈ ગયા અને આજે એની મુલાકાત લેવા આવ્યા છીએ. તો આપણે એમને જ પૂછીએ કે આ જગ્યાનું મહત્ત્વ શું છે અને અહીંયા શું શું કાર્યક્રમો ચાલે છે. નમસ્કાર બીજુભાઈ. નમસ્કાર. આજે અમે ચેનલ ઉપર જોયું તમારું અને અમને એમ થયું કે આ મંદિરનું જાગૃત કરવા જેવું લાગે છે, તો આ મંદિરને કંઈક વાંચા મળે એના માટે આજે આવ્યા છીએ. તો આ મંદિરનો ઇતિહાસ શું છે એ અમારા દર્શક મિત્રોને જણાવશો. સૌ પ્રથમ તો આપના દર્શક મિત્રોને જાગા સ્વામી ધામ બારડામાં હાર્દિક સ્વાગત આપણે કરીએ છીએ. આ જગ્યાની વાત કરીએ તો અનાદિ મહામુક્ત એક જાગા ભક્ત થઈ ગયા, જે અમારી ચોથી પેઢીએ થાય છે, મારા દાદા થાય છે. અમે અહીં નાના મોટા થયા અને જાગા બાપાની વાત કરીએ તો એવા સત્પુરુષ છે, એવા અનાદિ મહામુક્ત છે, જેમણે ઘણા લોકોનું કલ્યાણ કર્યું છે અને એમણે એવું વરદાન આપેલું છે કે તમે સંકલ્પ ન કરો તો તમારી ખોટ અને અમે પૂરા ન કરીએ તો અમારી ખોટ. શું વાત છે? તો એવું વરદાન આપનાર વ્યક્તિ જે અહીં રહેલા અને અહીં કામ કરેલું એ પવિત્ર ભૂમિ પર આજે આપણે બેઠા છીએ. આપણે આ ગામની વાત કરીએ તો સાવરકુંડલાથી 6 કિલોમીટર દૂર આવેલું બાઢડા ગામ છે. બાઢડા ગામ એટલે સંત ભૂમિ કહેવાય છે. બાઢડાની અંદર એટલા બધા આશ્રમ છે કે જેની કોઈ વાત ન કરીએ. એનો બધા આશ્રમ એક એકને ભૂલી એવા આશ્રમ છે, જેનો મહિમા અપરંપાર છે. એમાંનું આ એક ગામ, આપણું જે સ્થળ છે તે જાગા સ્વામી ધામ બાઢડા, જે અત્યારે ધીરે ધીરે આપણે આ મંદિરમાં વિકાસ કરીએ છીએ, એમનું કાર્ય કરીએ છીએ અને લોકો અહીં દર વદ બીજના દિવસે અહીં આવે છે. આપણે જાગા બાપાની વાત કરીએ તો જાગા બાપા અહીં શું કરતા? જાગા બાપાનું જન્મસ્થળ આંબરડી બારડા એમનું કર્મસ્થળ છે. આ જગ્યા પર આપણે બેઠા છીએ. આ જગ્યા સામેની જગ્યા અહીં કૂવો પ્રસાદીનો છે, બરાબર. આ દરેક જગ્યા એટલી પ્રસાદીની છે કે જેનો મહિમા અપરંપાર છે. અહીં લોકો આવે છે અને અહીંની માટી લઈ જાય છે, નળિયા લઈ જાય છે. એ નળિયા ઘસી અને ગમે એવો રોગ હોય તો એ નળિયાનું પાણી પાય તો એ રોગ જતો રહે છે. એવી પહેલેથી વાત થતી આવે છે અને હજી પણ જે શ્રદ્ધા સાથે પીવડાવે છે તેમને સારું થાય છે. તો એવું જાગા બાપાનું મહિમાવાળી આ જગ્યા છે. અહીં આપણે વાત કરીએ કે આપણે શું કાર્ય કરીએ છીએ તો વદ બીજના દિવસે અને આડા દિવસે પણ આપણે અન્નક્ષેત્ર ચલાવીએ છીએ. અહીં લોકો આવે છે, પ્રસાદ લે છે. સાથે સાથે અહીં આપણે ફ્રી સર્વરોગ નિદાન કેમ્પ રાખીએ છીએ. અહીંથી આપણે હરસ મસાની દવા બિલકુલ ફ્રીમાં આપીએ છીએ અને ભવિષ્યમાં આપણે અહીં જેમ વીરપુર ધામ, બગદાણા ધામ જેવી રીતે છે તેવી રીતે અહીં આપણે 24 કલાક અન્નક્ષેત્ર સર્વજ્ઞાતિ માટે ચલાવવાનો પૂરેપૂરો આગ્રહ છે અને એના માટેની પૂરેપૂરી આપણે કોશિશ. પ્રભુ ઢોકળો એ વાત છે. મંત્રથી તમે કામ કરવાનું આ મંત્રથી કામ કરીએ છીએ. બીજા નંબરમાં અમારા દાદા અને દરેકના આ સંત પુરુષ છે. સંત થઈ ગયા એટલે એ અમારા નથી રહેતા, દરેકના રહે છે, બરાબર. સંત એ બધાના છે. તો એ સંતે વરદાન આપેલું છે કે તમે સંકલ્પ ન કરો તો તમારી ખોટ અને અમે પૂરા ન કરીએ તો અમારી ખોટ. અહીં એવા હરિભક્તો આવે છે જે પ્રદક્ષિણા કરે છે તો દરેક શુભ સંકલ્પો એમના પૂર્ણ થાય છે. તો આવી પવિત્ર જગ્યા છે જેમાં આપણે દરરોજ કાંઈક ને કાંઈક કરતા જ રહીએ છીએ, સેવાકીય પ્રવૃત્તિ કરતા રહીએ છીએ, રાઈટ. સાથે વાત કરીએ તો લોકોને આવવું હોય તો કઈ રીતે આવી શકે? તો રોડ પરનું જ ગામ છે. સાવરકુંડલાથી કન્ટિન્યુ મહુવા, રાજુલા અથવા તો કોઈ પણ જગ્યાએ સાવરકુંડલાથી બહાર નીકળતી બસ અહીં થઈને જ ચાલે છે. રોડ પરનું ગામ છે. સાવરકુંડલાથી 6 કિલોમીટર છે. 10 થી 20 રૂપિયા ટિકિટમાં એ અહીં વ્યક્તિ પહોંચી જાય છે. તો સર્વ લોકોને, આપના દર્શક મિત્રોને વિનંતી છે કે આપ પણ અહીં બારડા આવો, દર્શન કરો. ખૂબ જ પવિત્ર જગ્યા છે. અહીં આવો, દર્શન કરો, લાભ લો, આરામ કરો, રાઈટ, પ્રસાદ લો અને અહીંથી તમે આગળ જઈ શકો છો. અહીં જે લોકો આવે છે તે બારડાથી દર્શન કરી પછી બગદાણા જઈ શકે છે. બજરંગદાસ બાપાનું ધામ છે, એવું પવિત્ર ધામ. પછી મોગલ ધામ છે, સોરી આપણે ભગુડા ધામ છે, ત્યાં પણ એ નજીક બધા ફરવાલાયક સ્થળ, ઊંચા કોટડા છે, એ બધા જઈ શકે છે અને ત્યાં માતાજીના દર્શન કરી શકે છે. એટલે બધું અહીંયાથી 60 કિલોમીટરના અંતરમાં જ થાય છે. તો જે લોકો અહીં આવે તે બારડા દર્શન કરવા પધારે એવી પવિત્ર જગ્યા છે અને દરેક લોકો શુભ સંકલ્પ કરે એવી દરેક લોકોને. મહેશભાઈ, વિશેષ વાત તો એ જણાવવાની કે આ અત્યારે તો પાકો હોલ બની ગયો છે પ્રભુ કૃપાથી, પરંતુ અહીંયા જ્યારે કંઈ હતું નહીં ત્યારે એક લીમડો હતો કાચા મકાનની અંદર. એ લીમડાની અંદરથી સતત સફેદ કલરના દૂધ જેવું પાણી પડતું,
એ પાણી સતત પીડ્યા જ કરે, 24 કલાક, સવાર સાંજ બપોર 24 કલાક પાણી પીડ્યા કરે. અહીંથી આજુબાજુથી લોકો આવતા અને દૂધ જેવું પાણી લઈ જતા. રાઈટ, એ વાતની ફોરેસ્ટમાં ખબર પડી તો ફોરેસ્ટવાળા લોકો અહીંયા આવ્યા ને એમણે પણ જોયું કે આ શેનું પાણી પડી રહ્યું છે, પરંતુ એમને પણ ખબર ન પડી. એમનું એવું કહેવું હતું કે આ પાણી છે તે એક પ્રકારનો રોગ છે, પરંતુ અત્યાર સુધી અમે આવો લીમડો ક્યાંય નથી જોયો કે આ રોગ વાળો હોય, ફક્ત ને ફક્ત અહીં છે. રાઈટ, એમના પરચાની વાત કરો, ચમત્કારની વાત કરો, અથવા તો કોઈ સાયન્સને રિલેટેડ હોય વાત હોય, આપણે એવું પણ માનીએ. છતાં પણ એ જે પાણી હતું, કોઈ દુખાવો થતો હોય, પગમાં હોય, ગોઠણનો દુખાવો હોય, સાંધાનો દુખાવો હોય, પેટમાં દુખાવો હોય, કોઈ પણ રોગ હોય, તો શ્રદ્ધાથી લોકો એ પાણી પીતા તો એ રોગ પણ જતા રહેતા. અને આજે હાલની પરિસ્થિતિમાં એ પાણી સાચવેલા એવા ઘણા ઘર છે જેમણે એ પાણી સાચવેલા છે, પરંતુ સંજોગો વસાત આ હોલ બન્યો એના લીધે અમારે લીમડો કાપવો પડ્યો. એ ખૂબ દુઃખની વાત છે, કારણ કે નહીં તો એ જગ્યા બહુ વેસ્ટ જતી હતી, એટલે પછી અમારે લીમડો કાપવો પડ્યો. પરંતુ એવી તો ઘણી આ જગ્યાની અંદર એવા ચમત્કારો અને ભગવાન સાથે જોડાયેલા. તમે હમણાં એક પ્રસાદીની કુઈની વાત કરી, હા, તો એ શું છે? અચ્છા, એ જે કૂવો છે અહીં બારે જ આપણે જોઈએ તો તમે જોઈ શકો છો, અહીં કૂવો છે એ બતાવીએ આપણે. તો એ કૂવાની અંદરથી જાગા બાપા પાણી સીંચતા એટલે પહેલા દોરડાથી અને ડોલ બાંધતા અને સીંચતા એવો પ્રસાદીભૂત કૂવો અહીં જાગા બાપા છે. તે આજુબાજુના ગામ છે, બધા દરબારોના ગામ છે બારડાની ફરતા. તો એમના પપ્પા અને જાગા બાપા બંને ઘોડાનો જે સામાન આવતો ઉપર બેસવાનો છે, રાઈટ, એ બધી વસ્તુ અહીં બનાવતા. આ જગ્યામાં સામે એક 100 બાય 100 પ્લોટ છે, બરાબર, વાડો કહેવાય આપણી ભાષામાં. એ વાડાની અંદર પણ કામ કરતા. તો એ કૂવો પણ પવિત્રનો છે, એ પવિત્ર છે, સાથે સાથે એ જગ્યા પણ પવિત્ર છે જ્યાં આવી પવિત્ર આત્મા રહી હોય. રાઈટ, એ પવિત્ર ભગવાન અહીં વાસ કરેલા છે. રાઈટ, તો એ ખૂબ જ પવિત્ર જગ્યા, જેને આપણે ગુણ ગાઈએ એટલા ઓછા છે. તો જે લોકો અહીં આવે તો એમને ખરેખર આ જગ્યાની ખૂબ જે કહેવાય અનુભૂતિ જ આખી અલગ થાય છે. તો સર્વ લોકો આપ પધારો તેવી દરેક લોકોને વિનંતી છે. અને આપ પણ અહીં પધાર્યા, રાઈટ, તમને પણ આ જગ્યાની કંઈક ખાસિયત લાગી હોય તો આપ 2 શબ્દોમાં જણાવો, જેથી દરેક નવા વ્યક્તિ તરીકે તમે કંઈક કહી શકો. અમે તો અહીં રહીએ છીએ અને અમે અહીં મોટા થયા, અમારો જન્મ જ અહીં થયું છે અને અમે અહીં મોટા થયા છીએ, પણ તમને આ જગ્યાની અંદર આજે આવ્યા તો શું એવું લાગ્યું? 2 શબ્દોમાં કંઈક જણાવો તમે. મને તો અહીંયા આવવાથી ખૂબ જ આનંદ થયો. અને આજે તમે જેમ કીધું એમ હવે દર બીજ ઉજવો છો, તો બીજના મહાપ્રસાદનો પણ મને લાભ મળ્યો. અને ખાસ એક ગ્રામ્ય જીવનની જે અનુભૂતિ, અને ખરેખર ચમત્કાર તો ન કહી શકાય, પણ જે સંતો જે તપ કરી ગયા હોય તપનું બળ, કે અહીંયા આવીને શાંતિ મળે છે અને એકદમ દુનિયાનું ભાન ભૂલી જવાય એટલી પૂર્ણ શાંતિ મળે. અને અહીંયા બહુ સારી એવી જગ્યા છે. એક વખત તો દર્શન કરવા દર્શક મિત્રો વધારે જે અમારા ચેનલ માધ્યમ દ્વારા જોવે છે, તો એ લોકોને GNG ન્યૂઝ દ્વારા પણ અપીલ કરવામાં આવે છે કે એક વખત અહીંયા અવશ્ય પધારો અને દર્શનના લાભ લ્યો અને મહાપ્રસાદનો પણ લાભ મેળવો. મહેશભાઈ, આપ તો અહીં પધાર્યા, અમારા માટે ખૂબ સૌભાગ્યની વાત છે કે આપ જેવા રિપોર્ટર અહીંયા આવે તો અમારી પણ જગ્યાની નાના લોકો સુધી માહિતી પહોંચે. તો આપ અહીંયા આવ્યા તો આ જગ્યાને લઈને આપને શું આનંદ આવ્યો? તમને શું એવો અહેસાસ થયો? હા બિરજુભાઈ, આમ તો જોઈએ ને તો ઘણી જગ્યાઓમાં જવાનું તો થાય જ છે, પણ અહીંયા એક કુદરતી વાતાવરણ અને એક કુદરતની અનુભૂતિ, અને ખાસ કરીને બપોરે જ્યારે મેં પ્રસાદ લીધો ત્યારે પણ એક અહેસાસ થયો કે આપણે અહીંયા પતરાવડામાં જમવા દીધું હતું, અને બેઠક વ્યવસ્થાથી પીરસીને જમવા આપ્યું. જ્યારે આમ જોઈએ તો ઘણા વર્ષો પહેલાં, કે 30-40 વર્ષ પહેલાં આવું મંદિરોમાં આવ્યું. આ નાનપણમાં, અમારા નાનપણમાં જ્યારે અમે થાળી લઈને ઘરેથી જમવા જતા, બટુક ભોજન કરતા, ત્યારે એ પતરાવડામાં જ્યારે જમવા મળતું અને એ આનંદ અત્યારે મળ્યો. એકદમ તો આપણને બચપનની અનુભૂતિ થઈ ગઈ કે ભાઈ ખરેખર પહેલાંના જમાનામાં જે જમવા મળતું તો પતરાવડામાં શું કામ જમવા જતા, એ પણ એક વિજ્ઞાન હતું. અને મંદિરોમાં જાય અને કોઈ પણ જાતના તેજા મસાલા વગરનું કોઈ પણ સ્વાદિષ્ટ
એટલે કે પ્રસાદી મહાપ્રસાદ જે કહેવાય અને પ્રસાદ જે હજીમાં હોય એનો અહેસાસ થાય એ આજે ખૂબ જ મને આમાં અનુભવ થયો અને મારા શબ્દમાં હું એને વર્ણવી પણ નથી શકતો, પણ અનુભૂતિ મને થઈ. અને ખાસ કરીને દરેક ભક્તોને હું કહેવા માગીશ કે એક વખત તો અવશ્ય મુલાકાત લેજો અને આ પ્રસાદનો પણ આનંદ લેજો.